હા, ઉનાળો બેસતા ગરમી એટલી વધી ગઈ છે ને કે વાત પૂછો માં. મારે આદિને વાત કરવી પડશે કે એસી નખાવી દે હવે. એસી ને કીધું જ છે, એસી નખાવી જ દેશે તમને. આ મમ્મી આ ખીર બનાવી છે, જરા ચાખો તો. અરે વાહ, મારી વહુએ ખીર બનાવી અને સુગંધ તો ન આવી બેટા. ક્યારની બનાવી નાખી છે, પણ તમે ફ્રી થાવ ત્યારે તમને ચખાડું ને. હા, એ વાત તો સાચી. આ હું જો ને કેટલી કામમાં હોય નહીં, મારી વહુ મારી પાસે કેટલું કામ કરાવે છે કે વાત પૂછો માં. આ બાજુવાળા કાંતા માસી કહેતા હતા કે હિરલબેન, આ તમારી વહુ જબરી છે, આ કેટલું કામ કરાવે છે છતાં પણ તમારી વહુ કેમ નથી જાડી થતી. હા મમ્મી, પેલા ખીર ચાખી લેશું કેવી બની છે. પણ એક મિનિટ, આ કઈ ખુશીમાં ખીર બનાવી છે? લો, એ તો કહેવાનું જ ભૂલાઈ ગયું. આજે મીરાબેનનો જન્મદિવસ છે એટલા માટે. મમ્મી, હા શું કર્યું? જે જોયું ને એ. કેમ? આ ખીર એની ખુશીમાં કેમ બનાવી? મમ્મી, આજે મીરાબેનનો જન્મદિવસ. અંકિતા, આજ પછી આ કાળમુખીનું નામ તારા મોઢે ન આવવું જોઈએ. શું બોલો છો મમ્મી? કેમ, તને ખબર નથી? હે ડાયણે આપણા ઘરનું નામ બરબાદ કર્યું છે. આપણું ઘરનો કેટલો મોભો હતો અને એને એક છોકરીની ભૂલના કારણે હા તારા ઘરવાળાની, તારી, મારી બધાની ઇજ્જત ધૂળમાં નાખી દીધી એને. એ છોકરીને શું કામ શ્રાપ આપો છો મમ્મી? ગમે એમ તો એ આ ઘરની દીકરી છે. અરે છે નહીં, એ હતી. હવે આ ઘરની દીકરી નથી. એનું તો અમે ઘણા સમયથી નાઈ નાખ્યું છે. મારા માટે મીરા મરી ગઈ છે. આજ પછી જો કોઈના મોઢામાં મીરાનું નામ આવ્યું ને તો એક સેકન્ડ પણ આ ઘરમાં નહીં રાખું. મમ્મી, સાત પેઢીથી આ ઘરમાં દીકરીનો જન્મ નહોતો થયો. એ સારું હતું. આ સાત પેઢી સુધી દીકરીનો જન્મ નહોતો ને એ સારું થયું હતું. પણ ખબર નહીં આ આપણા નસીબમાં લખ્યું હશે કે દીકરી આવી અને ભાગી ગઈ કોઈક સાથે. ખબર નહીં આપણા પ્રેમમાં શું ખામી રહી ગઈ હતી કે કોઈક લફંગા અને આવારાના પ્રેમમાં પડીને ભાગી ગઈ. મમ્મી, છોરું કછોરું થાય પણ માવતર તો કમાવતર ના થાય ને. આ બધી કહેવત છે ને તારી પાસે રાખજે, મને કોઈ કહેવાની જરૂર નથી. મમ્મી, આટલા વર્ષો થઈ ગયા છે, તમે એને મળવાની કોશિશ કરી, જાણવાની કોશિશ કરી? છોકરીએ હારા ધંધા કર્યા હોય ને તો એની માં મળે, પણ હવે હલકા ધંધા કર્યા હોય ને એની માં એને મોટું જોવા પણ રાજી ન હોય. મમ્મી, આ ઉંમરમાં બધાથી ભૂલો થતી હોય. એટલે શું આને ભૂલ સમજે છે તું? એકવાર ભૂલ થઈ ગઈ હોય અને જો એનો પસ્તાવો. માણસ એકવાર ભૂલ કરે અને જો એના પર વાત ન કરીએ ને તો એ બીજી ભૂલ કરી જ દેશે છે, સમજી? તમે એને એકવાર મળવાની કોશિશ તો કરો. કહ્યું ને અંકિતા કે મીરાનું નામ તારા મોઢે ન આવવું જોઈએ. આ ઘરની દીકરી છે મમ્મી. હતી, હવે નહીં. આ શું કરો છો મમ્મી? જે કરું છું ને એ બરાબર જ કરી રહી છું. અને તને મીરાનું એટલું બધું લાગતું હોય ને તો મીરાને ફોન કરીને એની સાથે રહેવા જતી રહે. હા, તમે એક બાજુ એમ કહો છો કે મીરાનું નામ આ ઘરમાં નહીં લેવાનું અને સૌથી વધારે મીરાનું નામ તો તમે જ લ્યો છો મમ્મી. આ વાત કોણે ચાલુ કરી? તેને? હા, મેં જ ચાલુ કર્યું. પણ એક વાતનો વિચાર કરો ને, એકવાર તો મળી જવો એને, એકવાર તમે આ ઘરમાં એને પાછા લાવો ને. બની શકે તમારા સમજાવવાથી, તમારા હેતથી, તમારી મમતાથી એનું મન પીગળી જાય ને પાછા આવી જાય. કહ્યું ને, જો એને એટલી બધી મારી પડી હોત કે મારા દીકરાની કે એની ભાભીની તો ક્યારે આવું પગલું ના ભરત. પણ એ નકટીને ખબર નહીં શું સૂઝ્યું કે એવાના પ્રેમમાં પડીને રાતોરાત જતી રહી. એને સહેજ પણ વિચાર ના આવ્યો કે મારી માં અને મારો ભાઈ શું જવાબ આપશે ગામને, શું સમાજને જવાબ આપશે. જે પોતાના મા બાપની ના થાય ને એ કોઈની ના થાય. સોયાથી જા. મીરાનું નામ લઈને મારો દિવસ બગડી ગયો.
એક તો મારી જિંદગી તો બરબાદ કરી જ નાખી મીરાએ, અને પાછો દિવસ બગાડ્યો. અંકિતા, હું શું કહું છું તને? અંકિતા, અંકિતા, શું થયું? શું વિચારો કરે છે? તમે ક્યારે આવ્યા? બસ હમણાં આવ્યો. તને કંઈક પૂછતો હતો તને જોઈ. કેમ ઉદાસ છે? કયા વિચારોમાં પડી છે? આજે મીરાબેનનો જન્મદિવસ છે. એના માટે ખીર બનાવી હતી. એ તો અહીં હાજર નથી, પણ મમ્મીને ચખાડવા માટે ગઈ તો ખબર નહીં કેવા કેવા શ્રાપો કાઢવા માંડ્યા એના મોઢામાંથી. શું? હા, મીરાબેન જાણે દુશ્મન હોય એના. હું તમને પૂછું કે એવું તો શું થયું હતું કે મમ્મીના મગજમાં એના માટે આટલી નફરત ભરાઈ ગઈ છે? પેલા મીરાબેન કઈ થયું હતું? મતલબ એ ભાગી ગયા એ તો મને ખબર છે, પણ મમ્મી આવી રીતે નફરત કરે છે, શું વાત છે? અંકિતા, સાચું કહું ને તો પહેલા તો અમારું ઘર બહુ સારું હતું. નાનપણની વાત કહું ને તો હું, હાદીભાઈ અને મીરા ત્રણેય એટલા હળી મળીને રહેતા ને કે આડોશ પાડોશમાં અમારી વાતો થતી કે જો ભારું હોય ને તો હા, બાકી ભારું જ ના હોવા જોઈએ. એકબીજા વગર ચાલે જ નહીં. જો કંઈક વસ્તુ પણ લાવ્યા હોય ને તો કોઈ એક વ્યક્તિ તો ખાય જ નહીં, બીજા વ્યક્તિને ધ્યાન રાખે કે જ્યાં સુધી એ બીજો વ્યક્તિ ના આવે ને ત્યાં સુધી એ વસ્તુ અડે પણ નહીં. કોઈ પણ વસ્તુ કરવી હોય તો પૂછ્યા વગર ના કરે. એકબીજાની મદદ લીધા વગર તો કઈ થાય જ નહીં. એટલે પણ આ તમારા ભાઈ બહેનના પ્રેમમાં કોઈની નજર લાગી ગઈ એવું જ ને? હા, એવું જ કઈ સમજ નહીં. કારણ કે જ્યારે મીરા ઘર છોડીને ગઈ ને, ખબર નહીં શું કામ મીરા ઘર છોડીને જતી રહી. એની ફ્રેન્ડનું એવું કેવું છે કે એણે ભાગીને લગ્ન કરી લીધા. પણ સાચું કહું ને તો મારું અને મીરાનું બોન્ડિંગ બહુ સારું હતું. એ કઈ પણ વાત હોય ને તો મને ચોક્કસથી કહેતી. પણ એ કોઈને પ્રેમ કરતી હશે એવી વાત તો આજ સુધી એણે મને કોઈ દિવસ કરી જ નહોતી. એવું પણ બને કે કદાચ એવું હોય તો તમને કહેવામાં ડરતા હોય. ના, અમારો એવો સંબંધ જ નહોતો કે મીરા મને કંઈ કહી ના શકે. પણ જ્યારથી મીરા આ ઘર છોડીને ગઈ છે ને ત્યારથી હાદીભાઈના પણ લગ્ન નથી થઈ શક્યા. કારણ કે જ્યારે પણ કોઈ છોકરી જોવાની વાત આવે ને તો એ લોકો એ કહીને ના પાડી દે છે કે જે ઘરની છોકરી ભાગી ગઈ હોય એ ઘરના સંસ્કાર કેવા હશે, એ ઘરના લોકો કેવા હશે, ત્યાં આપણા ઘરની આપણે દીકરી ના દેવી જોઈએ. જોકે આપણા તો લવ મેરેજ છે એટલે માટે મારા લગ્ન તો થઈ ગયા, નકર કદાચ મારા લગ્ન પણ ના થયા હોત. મને પણ આ વાતની ખબર જ હતી ને કે હીરાબેન તમારું ઘર છોડીને ચાલ્યા ગયા છે, તો પણ મેં લગ્ન કર્યા ને. જે છોકરીને તમારા પ્રત્યે લાગણી અને પ્રેમ હશે ને
એ તમારી સાથે લગ્ન જરૂર કરશે. હું શું કહું છું, તમે મીરાબેનને ગોતવાની કોશિશ કરો ને, આપણે એને ઘરે પાછા બોલાવી લઈએ. શું લાગે છે તને મેં કોઈ દિવસ મીરાબેનને શોધવાની કોશિશ જ નહીં કરી હોય? અરે ઘણી વાર એમને શોધવાની કોશિશ કરી છે પણ ક્યાંય ભાડ જ નથી મળતી. સાચું કહું ને તો મીરા ભલે ઘર છોડીને જતી રહી હોય, ભલે લોકો એને ગમે તે કહેતા હોય, મારા મમ્મી એને આદિભાઈ ભલે ગમે તે કહેતા હોય, પણ સાચું કહું ને તો મને મારી બહેનની બહુ યાદ આવે છે. બહુ યાદ આવે છે મને મારી બહેનની. સાગર, એવું થાય છે કે મારે છે ને મારી બહેનને મળવું છે, એની સાથે વાતો કરવી છે. જેમ પહેલા રહેતા હતા ને એવી જ રીતે રહેવું છે. એટલે જ કહું છું, તમે એને ગોતવાની કોશિશ કરો ને, આપણે એને પાછા અહીંયા બોલાવી લઈએ. જે રીતે મમ્મી એને જેમ તેમ બોલે છે ને, શ્રાપ આપે છે ને, એ મારાથી પણ નથી સંભળાતું. અંકિતા, તું ચિંતા ના કર. જે થશે ને એ બધું સારા માટે જ થશે. તમ તારે હું હજી કોશિશ કરીશ અને ગમે તે રીતે મીરાને ગોતીને જ રહીશ. એ કદાચ એવું બને બીજા શહેરમાં ગયા હોય, તમે ત્યાં તપાસ કરો ને. હા, હું કહું છું ને બધું થઈ જશે. તું ચિંતા ના કર. આ લોકો પણ જબરા છે ઓફિસ વાળા. આ બહારના કામ મને શું કામ સોંપતા હશે? ખબર પડવી જોઈએ ખાલી કે હું નવરો છું. ભાઈ, હા, અહીંયા શું કરો છો? અરે કઈ નહીં, જો ને આ લોકો બધા મીટિંગના અને કલેક્શનના કામ મને સોંપી રહ્યા છે. અરે પણ ભાઈ, તમારે જો તમારી ઓફિસનું કામ જ કરવું હોય તો કાં તો ઓફિસમાં કરો, અને જો ઓફિસનું કામ ના હોય અને ઘરે થઈ શકે એમ હોય તો ઘરમાં અંદર બેસીને કરો ને. અહીં શું કામ બહાર તડકામાં બેઠા છો? અરે આ નોકરીમાં કંઈ નથી રાખ્યું. હવે મેં વિચાર્યું છે કે નોકરી બદલી નાખવી છે. આ લોકો એક તો પગાર ઓછો અને કામ જાજુ કરાવે છે. એના કરતાં સારું છે ને કે હું નોકરી બદલું તો ત્યાં પગાર પણ મળી રહે અને કામમાં પણ થોડી રાહત રહે. હા ભાઈ, હા, તમને જે સારું લાગે એ કરો ને. જો તમને એમ લાગતું હોય કે તમે જે જોબ કરો છો ત્યાં તમારા માટે યોગ્ય નથી તો બદલી નાખો. બાય ધ વે ભાઈ, હેપી બર્થડે. હેપી બર્થડે? હા, હેપી બર્થડે. તારું પણ છે ને મને લાગે છે ફરી ગયું છે. અરે કેમ આવી વાતો કરો છો યાર? હા, કેમ એટલે તને ખબર છે ને મારો બર્થડે 5મા મહિનામાં આવે અને તું જે કે અત્યારે કહે છે મારો બર્થડે નથી ગાંડા. અરે ભાઈ, મને ખબર છે કે તમારો બર્થડે 5મા મહિનામાં આવે છે, પણ આપણે પહેલેથી શું નક્કી થયું છે કે આપણો કોઈ પણનો બર્થડે આવે ને તો આપણે વિશ કરી દેવાનો. હા, તો તારો પણ બર્થડે નથી એટલે તું મને વિશ ન કરી શકે. આપણે એવું નક્કી કર્યું હતું ને? હા, તમારો બર્થડે નથી, મારો બર્થડે નથી, પણ આપણા ગ્રુપમાં ત્રીજી વ્યક્તિનો બર્થડે છે અને એ છે આપણી બેન મીરા. એટલા માટે વિશ કરું છું કે હેપી બર્થડે ભાઈ. તારી હિંમત કેમ થઈ? હા, તારી હિંમત કેવી રીતે થઈ એનું નામ લેવાની? તને ખબર છે ને કે મારા માટે મરી ગઈ છે, આ ઘર માટે મરી ગઈ છે, કોઈ નથી આપણી. સમજો તો આજ પછી ક્યારે એનું નામ ન લેતો. અને તારે કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. પણ બર્થડે યાદ કરીએ તારે શું કામ છે? શું વાત કરો છો? અરે મોઢામાંથી કેવા શબ્દો બોલો છો? એ પણ એ પેલા એકવાર વિચારો તો ખરો. અરે એને કઈ વિચાર કર્યો હતો? આ ઘર છોડીને જ્યારે ભાગી ત્યારે એને એક વાર પણ વિચાર કર્યો હતો? નહીં. આજે પણ લોકો મેણા મારે છે. આ મારો સંબંધ નથી થયો એ પણ તને ખબર છે ને? એના કારણે જ બધા વાતો કરે છે કે એની બેન ભાગી ગઈ, એના ઘરમાં લઈ લેવાનું શું હોય? આ તો તે લવ મેરેજ કરી એટલે તારું ઘર બંધાઈ ગયું. અને હું
સાગર તું છે ને બીજી વાર એનું નામ ન લેતો. અરે મેં ઘણી વાર તને કહ્યું છે, તને હંમેશા એની યાદ આવતી હોય છે. હું ભાઈ તો ભૂલી ગયો છું કે એનો ચહેરો કેવો હતો. મારી વાત તો સાંભળો. મીરા ઘર છોડીને ગઈ ને એને કેટલો સમય વીતી ગયો છે. હવે તો એ વાતને ભૂલી જાવ. ભૂલી જાઓ? કેવી રીતે ભૂલી જાઓ? હું એને ભૂલવા માંગુ છું, પણ એને જે કર્યું છે ને એ હું ક્યારેય નહીં ભૂલી શકું. અરે ગમે એમ તો એ આપણી બેન છે. ભાડમાં ગઈ. હું નથી માનતો કે મારી બેન છે. અરે મારી બેન હોત ને તો એ આવું કામ કરત જ નહીં. જરા એને નાક શરમ કઈ આડું ના આપ્યું. હા, મમ્મી પણ જો, મમ્મીની હાલત જોઈ હતી ત્યારે આપણે કેવી રીતે મમ્મીને સંભાળતા હતા. અને તું હજી એના આ ઘરમાં યાદ કરે છે. મને તો એ વિચારીને એમ થાય છે કે તું મારો ભાઈ છે કે નહીં. અરે પણ ભાઈ થોડુંક તો વિચારો. અરે આ સમયમાં કોણ લવ મેરેજ નથી કરતું? એને લવ મેરેજ કરી લીધા તો શું મોટો ગુનો કરી લીધો? મેં પણ તો લવ મેરેજ જ કર્યા છે ને. હા તો બસ ત્યારે જતી રહીને આ ઘર છોડીને ખુશી થઈ ને તને, બસ ત્યાં રહેવા દે ને, જ્યાં હોય ત્યાં ખુશ રહે. પણ હું નથી ઈચ્છતો કે એ ક્યાં છે, શું કરે છે, એના જીવનમાં મારે કંઈ જાણવું નથી. અને મારે આપણા ઘરમાં ક્યારે એને પાછી લાવવી નથી, અને એનું મોઢું પણ નથી જોવું મારે. અરે પણ ભાઈ એ ગઈ છે આ ઘર છોડીને, ત્યાર પછી તમે એક પણ વાર એ વિચાર્યું છે કે આપણી બેન ક્યાં હશે, શું કરતી હશે, કેવી પરિસ્થિતિમાં હશે? એવા માણસોને શું યાદ કરવાના જે માણસોએ ક્યારે આપણું ના વિચાર્યું હોય, આપણા વિશે જાણવાની કોશિશ ના કરી હોય કે મારા ગયા પછી આ લોકોની હાલત શું થશે. જો ભાઈ નાનો છું પણ નાના મોટે મોટી વાત કરીશ. ભાઈ નાનપણથી આપણે ત્રણેય ભાઈ બહેન સાથે રહીને મોટા થયા છે. એકબીજા વગર ચાલતું નહોતું. અરે એકબીજા માટે એકબીજા જીવ દેવા માટે તૈયાર થઈ જતા હતા. અને આજે એવું તો મોટું શું થઈ ગયું કે આપણી બેન વિશે આવું બોલો છો? શું થઈ ગયું? હું નાનપણના દિવસો પણ ભૂલી ગયો છું. મને કઈ જ યાદ નથી. હા, હતી મારી એક બેન જેને હું બહુ પ્રેમ કરતો હતો, પણ હવે આપણા બે ભાઈ સિવાય બીજું કોઈ છે જ નહીં. ભગવાને આપણને કોઈ બેન આપી જ નહોતી, અને એક સપનું હતું. એ સપનું સમજીને ભૂલી જવામાં જ મજા છે. આજ પછી સાગર પ્લીઝ, હું તારા પર ગુસ્સો કરું અને તારા પર હાથ ઉપાડી લઉં ને એવો સમય ન લાવતો. જો ભાઈ તમારે મારી ઉપર ગુસ્સો કરવો હોય તો ગુસ્સો કરો, મને મારવું હોય તો મારી લો, પણ પ્લીઝ આપણી બેનને આમ ધિક્કારો નહીં. પ્લીઝ તમે વાતને સમજવાની કોશિશ કરો ને આપણી ફૂલ જેવી બેનને આપણા ઘરે લઈ આવો. ઘરે લઈ આવું? તે કેવી વાત કરે છે તું? કદાચ એ મરવા પડી હશે ને, કદાચ એ ગમે તેવી હાલતમાં હશે, આ ભીખ માંગી રહી હશે ને, તો પણ એને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકીશ, પણ ઘરમાં તો બિલકુલ નહીં લાવું. સમજી લેજે, જ્યાં સુધી હું આ ઘરમાં છું, જ્યાં સુધી હું તારો મોટો ભાઈ છું, ત્યાં સુધી તો એ આ ઘરમાં ક્યારેય નહીં આપે. અને બીજી વાર તું હવે આંખમાં આંસુ લાવવાની કોશિશ ના કર, અને યાદ કરવાની બિલકુલ કોશિશ ન કર. સાગર, સમજવાની કોશિશ કર. જ્યારે ગઈ ત્યારે તું પણ રડતો હતો ને હું પણ રડતો હતો. ત્યારે તે વિચાર કર્યો હતો કે આપણા પર શું વીતી હતી, તને અને મમ્મીને મેં કેવી રીતે સંભાળ્યા હતા. આજે પણ એ દિવસ યાદ કરું છું ને તો મને એમ થાય છે કે મારે એને ગોતીને મારી નાખવાની જરૂર હતી. હા, જીવતી છે એટલા માટે તમને યાદ આવે છે ને એની. હા, જીવતી જ ના હોત તો પણ હું એ મોકાનો ફાયદો ઉઠાવીશ. ક્યારેક મળવા દે ને મને, મારી નાખીશ બસ. સમજાવી દેજો સાગરને. કેમ? શું થયું? અને તારો આ પારો કેમ આસમાને ચડ્યો છે? મગજનું દહીં કરી નાખ્યું છે મમ્મી મારું. હા, પણ બેટા શું થયું? જે વ્યક્તિને હું યાદ કરવા નથી માંગતો એને એની યાદ આવે છે. ખબર નહીં કેમ ભાઈ સાહેબને આટલો પ્રેમ ઉભરાણો છે, આંખમાં આંસુ આવી જાય છે એને યાદ કરીને.
અને કહે છે કે ઘરમાં પાછી લઈ આવીએ, કઈ હાલતમાં છે, ક્યાં છે, જાણવાની કોશિશ કરવી છે. આજે એનો જન્મદિવસ છે તો મને કહે છે હેપી બર્થડે. એટલે હા, બંને જણા ઘરમાં મીરાને ભૂલ્યા નથી. થોડી વાર પહેલા જ અંકિતા મીરાબેનની બર્થડે છે તો ખીર બનાવી છે. નાખ ચૂલામાં ખીરને. ખબર નહીં હા બંને જણા શું કરવા બેઠા છે ઘરમાં. આદિ, હા તું અત્યાર સુધી કુંવારો રહ્યો ને એનું કારણ ફક્ત ને ફક્ત મીરા જ છે. પણ સાગરને એટલો બધો પ્રેમ કેમ ઉભરાઈ ગયો ને એના પ્રત્યે એ ખબર નથી પડતી. પ્રેમ ના કહેવાય, એ બધું ભૂલી ગયો છે કે જ્યારે આ ઘરમાંથી ગઈ ત્યારે આપણી હાલત શું હતી. આપણે લોકોની સામે આવતા પણ ડરતા હતા, મોઢું બતાવતા પણ ડરતા હતા. બધું ભૂલાઈ ગયું. જરાક વિચાર કરો ને, ત્યારે તમારા પર ને મારા પર શું વીતતી હતી. સાગર રડ્યા કરતો હતો, તમે રડ્યા કરતા હતા, હું બધાને સંભાળતો હતો, હું પણ થાકી ગયો હતો. એ બધા દિવસો અંકિતાને અને સાગરને ભૂલાઈ ગયા છે. ખબર નહીં પાછા પ્રેમ અને લાગણી ક્યાંથી ઉભરાઈ ગઈ એના માટે. તમને એટલું જરૂર કહી દઉં છું, આ સાગર કે અંકિતા બહુ તમને ગમે તેવી રીતે ભોળવવાની કોશિશ કરે પણ તમે ક્યારેય એની વાતમાં નહીં આવો. કેમ આદિ, તને એટલો વિશ્વાસ નથી તારી મા પર કે જે છોકરીએ ઘર બાર છોડીને બાર પારકા આવારા લફંગા સાથે ભાગી ગઈ હોય અને એવીની વાત કરે અને એની વાતમાં આવી જવું. આવી ન જાઓ, વિશ્વાસ છે મને તમારા પર, પણ ગમે તેમ તોય તમે માને. હા, માનું હૃદય ગમે ત્યારે પીગળી શકે. એ તો ભૂલ, અને હું નથી ઈચ્છતો કે તમારું હૃદય પીગળે. એ તારી ભૂલ છે. જે દિવસે આ ઘરમાંથી ગઈ ને મીરા ત્યારથી મેં એના નામનું નાઈ નાખ્યું છે. હું વિચારતી પણ નથી કે મારી કોઈ છોકરી હતી. હું એવું વિચારું છું કે મારી છોકરી વર્ષો પહેલા મરી ગઈ છે. ખબર નહીં આ મરેલી છોકરીને જીવતી ક્યાંથી લાવે છે પાછી આ બંને. બસ હું પણ એ જ ઈચ્છું છું અને હું એવું જ વિચારું છું. મારી કોઈ બેન હતી જ નહીં, અમે બે ભાઈઓ જ છીએ. ખબર નહીં કેમ કેવા હરખના તેડા હતા કે મારા આદિના લગ્ન થશે અને વહુ આવશે. પણ આ નાલાયક કપાતર કોણ જાણે મારા પેટે અવતરી. એના કારણે તારી સગાઈ થતી અટકી ગઈ. એ લોકો એવું જ કહ્યું કે જે ઘરમાં છોકરી આવી હોય ને એ ઘરમાં મારી છોકરીને નથી આપવી. છોડો એ વાત, મારી સાથે જે થયું તે. પણ હા, સાગરને તમે બેસાડીને શાંતિથી સમજાવી દેજો. મારા મોઢે બીજી વાર એનું નામ ન લે. હું એનું નામ સાંભળવા માટે પણ રાજી નથી જરાય. પણ આદિ, એ ખબર નથી પડતી કે આ લોકોને કોણ મીરાને યાદ કરવાનું કહે છે. એને ખબર છે કે ઘરમાં મમ્મી અને ભાઈ બંને એના વિરુદ્ધમાં છે, છતાં પણ વારંવાર બંને જણા એનું નામ લઈને મારું મગજ ખરાબ કરી નાખે છે. હવે આ લોકોનું શું કરવું ને એ ખબર નથી પડતી. અને જો વધારે પડતી મીરાનું નામ આ ઘરમાં આવશે ને તો એક સેકન્ડ પણ બંનેને આ ઘરમાં નથી રાખવાની. છો મમ્મી, એવું ના કરતા. માનું છું કે એ લોકો નાના છે અને એને પ્રેમથી સમજાવીશું. કેમ આમ નાના છે? બુદ્ધિ તો ભગવાને આપી છે ને કે છે બેને એના ભાઈનું પણ નામ ન જાણવું અને એ બેન ભાગી ગઈ રાતોરાત. એ ભાઈને એવું નથી થતું કે મારી બેને મારું નાક કપાવ્યું, મારી માનું નાક કપાવ્યું. આખા ઘરમાં બધાને મોઢું જોવા લાયક નથી રાખ્યા લોકોની સામે. મમ્મી, થાય છે પણ એ લોકો છે ને, હા અત્યારના સમયમાં, હા અત્યારને આ જનરેશન પ્રમાણે એ લોકો એવું વિચારે છે કે જૂની વાતને ભૂલી જવાય અને બધું સ્વીકારી લેવાય, પણ આપણે નહીં સ્વીકારીએ. હા, મને જો ક્યારેક પણ કોઈએ સમાચાર આપ્યા ને કે મીરા અહીંયા છે તો ખબર નહીં હું શું કરીશ. મને એવું લાગે છે કે મીરા ચોરી છુપી આ અંકિતા અને સાગરને મળતા હશે એટલે જ આ લોકો આવી બધી વાતો કરે છે. કેમ આપણે બંનેનું નામ નથી લેતા? મારે એ જાણકારી લેવી છે કે આ લોકો મીરાને વારંવાર યાદ કેમ કરે છે. કદાચ ને મીરા અને સાગર અંકિતાનું કાવતરું તો નહીં હોય ને કે એને ઘરમાં પાછી લાવવાનું? ક્યારેય નહીં આવે. જો એવું હશે તો હવે હું તપાસ કરીશ. જો સાગર એને મળ્યો હશે, એની સાથે વાત કરતો હશે તો સાગર પણ આ ઘરમાં નહીં રહે.
મમ્મી મમ્મી હા બોલ ને બેટા. જુઓ, હું એક નવી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જાઉં છું. આશીર્વાદ આપો. મારા આશીર્વાદ તો કાયમ તારી સાથે છે, પણ બેટા ઇન્ટરવ્યૂ આપવા તો જાય છે, પણ ભગવાનની દયાથી નોકરી લાગી જાય ને તો સારું. હા, મમ્મી, એકવાર આ કંપનીમાં નોકરી મળી જાય ને એટલે પગાર પણ વધી જશે અને આમ જોવા જઈએ તો હા, જૂની નોકરી કરતાં નોકરી પણ બદલાઈ જાય. સારું ને બેટા, એ જ મારી આશા છે કે તું સારા પગારદારની નોકરી કરે અને મારી વહુ પણ આવી જાય. પણ હા, એ વાત તો કહેવાની ભૂલી જ ગઈ. આ તું નોકરીની વાત કરતો હતો ને ફોનમાં, તો મેં તારી વાત એક ચલાવી છે કે તારા લગ્ન જલ્દી થઈ જાય. મામાને ફોન કરીને કીધું છે અને મામાએ કીધું છે કે બહુ સારી છોકરી છે. બસ મારા આદિના લગ્ન થઈ જાય ને એટલે મારે શાંતિ. ગીતાને પણ ખબર પડે કે એના કરતાં પણ સારી લઈ આવું છું. મમ્મી પ્લીઝ, હું તો કહું છું કે મારે આ લગ્નની વાત માંડી જ વાળો. પણ કારણ કે કેમ? ત્યાં પણ ખબર પડશે ને જ્યારે કે મારી બેન ભાગી ગઈ હતી, ત્યાં પણ સંબંધ તૂટશે, સંબંધ બંધાશે જ નહીં. એના કરતાં સારું છે ને ખોટી વાત જ ના ચલાવી. પણ જુઓ, એમ પણ મને કોઈ લગ્ન કરવામાં રસ નથી હવે. પણ આદિ, આજીવન તમારી સેવા કરીશ. આ નોકરી સારી મળી જાય ને તો થોડો સમય મને વધારે મળશે. નોકરીની સાથે છોકરી સારી મળી જાય ને એવું ભગવાન પર પ્રાર્થના કર ને. હા, ક્યાં સુધી કુંવારો રહીશ અને હું છું ત્યાં સુધી તને સાચવીશ અને તું મારી સેવા કરીશ એ વાત બરાબર છે દીકરા, પણ તારી વહુ પણ આવી જાય ને તો બંને હળીમળીને સેવા કરવાની હોય. એવું જરૂરી છે કે તું સિંગલ હોય ને તું મારી સેવા કરી શકે? મમ્મી, એક વાત કહું, બાર હોટલો કઈ છે ને બંધ નથી થઈ ગઈ. માણસ ખાવા માટે તો જીવતો હોય છે, તો ખાવા માટે તો મતલબમાં મને ગમે ત્યાં ખાવાનું મળી રહેશે. એટલે મારી તમે ઉપાધિ ના કરો. લગ્ન કરવા કઈ જરૂરી નથી, સમજે તમે? આદિ, હું જીવું છું ને ત્યાં સુધી તારા લગ્ન કરીને જ રહીશ અને તું લગ્ન કરવાની ના પાડીશ ને તો હું આત્મહત્યા કરીશ. મમ્મી, હા શું બોલો છો તમે? તો એવું સમજજે કે એક સમયે તારી બેન મરી ગઈ અને એક સમયે મારી મા પણ. મમ્મી પ્લીઝ, ઠીક છે, તમે જ્યાં વાત ચલાવતા ત્યાં ચલાવી લેજો, પણ બધી ચોખવટ કરી લેજો. પાછળથી એ લોકો કંઈ કહેવા ના જોઈએ કે ફરિયાદ ના કરવા જોઈએ. કઈ ના કે બધા એના લોકો જેવા ન હોય કે આવી વાત સાંભળીને સત પણ તોડી નાખ્યું. અને આજે તારા મામાએ વાત ચલાવી છે ને એ સારા માણસો છે અને એને બધી વાત કરી દીધી છે. આ છોકરી ઘરની એવી હોય એટલે એવું ન હોય કે આખું ઘર એવું હોય. ઠીક છે, આ સાગરની તપાસ કરી હતી મેં. શું કહ્યું? હા, શું વાત મળી? નથી મળી હોય એને, ખબર નહીં કેમ, પણ આપણને જે શંકા જતી હતી એ ખોટી છે. એ કે અંકિતાઓ બંને એને મળ્યા જ નથી, પણ છતાંય તે લોકો ઘરમાં એની વાત ઉશ્કેરે છે. શું એ લોકોને નથી ખબર કે આપણે બંને મા દીકરો એ પેલી નાલાયક મીરાને નફરત કરીએ છીએ? તો શું કામ એકને એક વાત લાવીને આપણું માઇન્ડ અપસેટ કરી દે છે અને મગજ કામ નથી કરતું? આખો દિવસ એકની એક વાત મનમાં ઘૂસ્યા કરે છે. ખબર નહીં આ પીછો ક્યારે છોડશે. થઈ જશે, એ લોકો વાત કરતા બંધ થઈ જશે. બેટા પણ સારા કામમાં જાય છે તે આપસુ કન્યાના શું કામ નામ લીધા? હા, પણ હવે શું કરવું, આ ઘરમાં ખબર નહીં કેમ પણ એનું નામ લેવાઈ જાય છે. તમારી વાત સાચી છે, મારે નામ નહોતું લેવાની જરૂર, કારણ કે હવે ખબર નહીં ઇન્ટરવ્યૂમાં શું થશે. આ ગુંજિયાળીનું નામ લેવાઈ ગયું એટલા માટે કદાચ હું પાસ નહીં થાવ તો. ના ના, એવું ના વિચાર. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તું જે ઇન્ટરવ્યૂ આપવા જાય છે ને એમાં તારી નોકરી લાગી જ જશે. ઠીક છે, પણ આજ પછી સારા કાર્યો કરવા જઈએ ને ત્યાં ક્યારે અપસુ કન્યાનું નામ ન આવવું જોઈએ. હા સારું, ચાલો તો હવે મારે લેટ થાય છે, હું જાઉં. સારું બેટા, સાચવીને જજે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, શું કરું છું?
કંઈ નથી કરતી. મારા ફોનને ઘા કરી દીધો. અરે ભાઈ મૂકો સાઈડમાં, શું ઘા કરી દીધો? હા, તમારા મમ્મી તો લોહી પીવે છે, હવે તમે પીવા માંડો. એક કામ કરો. અરે બાપા શું થયું? અરે મેં ક્યાં નીચે ઘા કરી દીધો? સાઈડ સાઈડમાં હોત તો ખબર પડે જ નીચે ઘા. તો લેવાનો તો મારે જ હતો ને. હા તો તમે જ લ્યો ને, બીજું કોણ લઈ દે? મારી સાથે કેમ આવી રીતે વાતો કરે છે? શું થયું છે? કેમ ગુસ્સામાં છો? કઈ કહીશ મને? તમારા મમ્મી મારી ઉપર ગુસ્સો કાઢે તો હું તમારા ઉપર કાઢું? હા, તમારા મમ્મીને મારાથી શું પ્રોબ્લેમ છે ને એ જ ખબર નથી પડતી હવે. શું થયું છે પાછું વળી? અરે મમ્મીને તારાથી શું પ્રોબ્લેમ હોવાનો? બોલ શું હોય. થયું? જે મીરાબેનથી પ્રોબ્લેમ હોય એમ મારાથી પણ પ્રોબ્લેમ હોઈ શકે ને. જો હું છે ને કોઈ જ્ઞાની મહાત્મા નથી કે તું મને કહે નહીં અને મને વાતની ખબર પડી જાય. તો ઘરમાં થોડુંક ધ્યાન આપો ને તો વધારે ખબર પડે. આ સાંજે 10 વાગે ને ત્યાં દોસ્તાની સાથે બહાર ગલ્લે બેસવા જવાની કઈ જરૂર નથી. ઘરમાં થોડુંક ધ્યાન અપાય તો ખબર પડે હા, ઘરમાં કેટલો કકળાટ ચાલતો હોય. અરે ભાઈ સાહેબ શાંતિ રાખ ને, 2 મિનિટ મારી વાત તો સાંભળ. હું શું કહેવા માંગુ છું? બોલો શું છે? આખો દિવસ માણસ કામ કરીને થાકી જાય ને એટલે 2 મિનિટ રાત્રે બહાર જાય, પોતાના ફ્રેન્ડ સાથે વાતો કરે ને તો થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય. એમાં નવીન શું વાત છે? અને તને જે પેટમાં દુખે છે એ કે ને. તો વાતો કરવા માટે હવે નથી. હા સાંભળો, હવે આ તમારા મમ્મી અત્યાર સુધી તો એને કઈ વાંધો નહોતો, હવે ખબર નહીં એને વાંધો ક્યાંથી ઉપડે છે. શું થયું પાછું? ભારતની સંસ્કૃતિ, આપણા સંસ્કાર શું છે? વહુઓને કઈ રીતે રહેવું, વહુઓને ગળામાં મંગળસૂત્ર પહેરવાનું, કપાળમાં ચાંદલો કરવાનો. આજે સિંદૂર પૂરતા ભૂલાઈ ગયું તો સિંદૂર કેમ નથી પૂર્યું? અને સાડી તો ગુજરાતી જ પહેરવાની, કમ્પલસરી. મને તો ક્યારેક ક્યારેક એવું થાય છે કે હા, મીરાબેનનો કઈ વાક જ નહીં હોય. આ મમ્મીના આવા ટોર્ચરના લીધે મીરાબેન ઘર છોડીને જતા રહ્યા હશે. પણ મમ્મી કેમ તારી સાથે આવું વર્તન કરે છે? તું તો સાડી જ પહેરે છે, મંગળસૂત્ર પણ પહેરે છે, ચાંદલો પણ લગાડે છે, એકદમ ટિપિકલ વાઇફ જેવી રહી છે, તો પણ મમ્મીને શું વાંધો આવ્યો? મેં આજે મમ્મીને વાત કરી હતી કે હું ડ્રેસ પહેરી લઉં, કારણ કે કામ કરવામાં ફાવતું નથી. એટલે મમ્મીએ સંભળાવવા માંડ્યા. અને બીજું તો તમને ખબર જ છે કે જ્યારે કોઈના મોઢામાંથી મીરાબેનનું નામ નીકળે ને તો મહાભારતમાં કેમ યુદ્ધ ચાલતું હોય ને કમાનમાંથી તીર નીકળે, એમ એના મોઢામાંથી શબ્દો નીકળતા હોય. હવે માનું છું કે મમ્મીનો સ્વભાવ થોડોક આકરો છે, પણ હવે તું ડ્રેસ પહેરે કે સાડી પહેરે એમાં શું ફેર પડવાનો છે? વ્યક્તિના સંસ્કાર પોતાની ભાષાથી, પોતાના વર્તનથી હોય છે. હા, પોતે શું પહેરે છે, કેવી રીતે રહે છે એનાથી નથી હોતા. એ વસ્તુ મમ્મીને સમજાવવી જોઈએ ને. મમ્મીને તો કંઈ સમજાતું જ નથી. મમ્મીને તો બસ આ ઘરમાં જેટલા સભ્યો છે ને એને નકરું ટોર્ચર જ કરવું છે. હેરાન કરે ને ત્યારે એના મનને શાંતિ મળે. મને તો એવું લાગે છે કે હેરાન કરે ને એ પછી જ એને સાંજે નીંદર આવતી હશે નહીં. એને ખબર નથી કે શેરની માથે કોઈ સવા શેર પણ હોય. આ હું કાંઈ બોલતી નથી ને એનું બધું માથે ચડતા જાય છે. જ્યારે બોલવાનું ચાલી કરીશ ને ત્યારે તમને ને એને બેયને ખબર પડશે. હા જોગમાયા, તમે થોડાક શાંત રહ્યો, મારી વાત સાંભળ. હવે એમાં એવું છે ને કે મમ્મી થોડાક જૂનવાણી વિચારોના છે, જૂની રૂઢીના છે, એટલે તું ડ્રેસ પહેરે ને એ કદાચ એને ના પસંદ હોય, પણ તું ચિંતા ના કર. એવું હશે તો હું મમ્મીને સમજાવીશ. તમે મમ્મીને સમજાવવાનું, તમે મમ્મીને સમજાવશો અને તમારા મમ્મી સમજી જશે. એમ જેમ હું ધોયેલ મોઢે પાછી આવી ને એમ તમે આવશો. બાકી તમારા મમ્મી થી સમજવાનું. તને શું લાગે છે તો હું ના સમજાવું? જે ચાલે છે એમ ચાલવા દો. એવું કહેવા માંગે છે તો એવું કરીએ. ના, હું તો તમને ખાલી વાત કરું છું. બાકી મારા મોઢામાંથી 2-4 શબ્દો નીકળી જાય ને તો પછી કહેતા નહીં કે કેમ કીધું નહીં. તારે બોલવાની કોઈ જરૂર નથી. બસ એટલે જ આ હું બોલીશ ને તો 2-4 શબ્દો તમને ભેળવીને કહેશે. એવી વાત નથી, મારી વાત તો સમજવાની કોશિશ કર. તું કહીશ તો એમને ખોટું લાગી જશે, જ્યારે હું કહીશ ને તો એ મન પર નહીં લે અને હું સારી રીતે સમજાવી શકીશ. મને એવું લાગે છે કે પહેલા તો મીરાબેનને હેરાન કરીને કાઢ્યા હશે, હવે મારો વારો ચડ્યો છે, મને હેરાન કરવાનું ચાલુ કર્યું એવું મને લાગે છે. મેં કીધું ને, તું ચિંતા ના કરીશ, હું સમજાવીશ મમ્મીને અને કહીશ કે એ તને ડ્રેસ પહેરવા દે. મેં તમને મીરાબેનને ગોતવાની વાત કરી હતી, તપાસ કરી? હા, મારી રીતે શોધખોળ ચાલુ છે, પણ
આગળ શું પરિણામ આવે છે એ તો સમય ઉપર જ છોડીએ. સારું, આ વાત મમ્મીને નહીં કરતા પાછું. હા હા, આ વાત તારા અને મારા સિવાય બીજા ઘરમાં કોઈને નથી ખબર. સારું. સારું, હવે તું બેસ, હું જરા બહાર જઈને આવું. દોસ્તોને મળવા ને? અરે ના બાપા, ફ્રેશ થઈને આવું છું. સારું. નોકરી કરાતી હશે. મમ્મી પાણી આપજો. ભાડમાં ગઈ નોકરી. બીજી નોકરી કરવી જ નથી મારે. આદિ ઓ ભાઈ, શું થયું બેટા? ફેંકો ને એને. આદિ કેમ આટલો ગુસ્સામાં છે? ઇન્ટરવ્યુ આપવા ગયો હતો ને, તો શું થયું? આપી આવ્યો. ઇન્ટરવ્યુ આપી આવ્યો. આપે આવ્યો તો શું જવાબ આવ્યો? નથી કરવી મારે નોકરી. હું જ્યાં કરું છું ત્યાં બરાબર છે. પણ કેમ? કોઈ કારણ? કારણ તમે ન પૂછો તો સારું છે. પણ બેટા માંડીને વાત કરને. તારો ગુસ્સો આવી રીતે એમનેમ તો ન જ આવે. કાંઈક તો થયું જશે, બોલ ને. શેનો દેખાડો આદ્ર? શું થયું? ખબર નહીં સાગર. હા, તારો ભાઈ ઇન્ટરવ્યુ આપવા ગયો હતો અને અચાનક ફાઇલ ફેંકી અને ગુસ્સો કરે છે. અરે શું થયું ભાઈ? કોઈની સાથે ઝઘડો થયો કે શું? હા, ઝઘડો તો નથી થયો, પણ તું જાણવા માંગે છે ને શું થયું? હા ભાઈ બોલો ને, ઝઘડો નથી થયો તો શું થયું? કેમ એટલા બધા ગુસ્સામાં છો તમે? હું જે ઇન્ટરવ્યુ આપવા ગયો હતો એ કંપનીની સીઈઓ મીરા છે. શું? શું? કઈ જગ્યાએ? ભાઈ મીરા તમને મળી? તમે કહેતા તે સાચું જ હતું. હા, સુકન્યાલનું મેં નામ લીધું ને અને ઇન્ટરવ્યુ આપવા ગયો તો તે જ ભટકાણી ત્યાં. એનું મોઢું જોઈને મને એટલો ગુસ્સો આવતો હતો, મન થતું હતું કે બે મૂકું એને. પણ ભાઈ ક્યાં મળી તમને મીરા? કઈ? કઈ તો છે કે ઇન્ટરવ્યુ આપવા ગઈ ત્યાં કંપનીમાં સીઈઓ એ છે. હા હા તારે કઈ જાણવાની જરૂર નથી, મારી વાત સાંભળી લે. હા, મને ભલે ભૂલમાં ભટકાણી, પણ હું ત્યાંથી છે ને તરત ભાગીને આવતો રહ્યો હતો. અરે એનો એક સવાલનો જવાબ પણ મેં નહોતો આપ્યો. બરાબર છે આદિ, તે જે પણ કર્યું ને એ બરાબર છે. એવી અપસુ કન્યાનું મોઢું જોવું તો શું, એની બાજુમાં પડછાયો આવે ને તો પણ આપણને પાપ લાગે. પણ મમ્મી એ તો ચૂપ! સારી. અંકિતા પહેલા પણ કહ્યું છે, મીરાનો જો વખાણ કર્યા છે ને તો આ ઘરમાંથી તમારે પણ જવું પડશે. અરે પણ મમ્મી તમે અંકિતાને શું કામ કહો છો? કેમ સાગર? એ જતી રહે ઘરમાંથી ત્યારે તું જ કહેતો હતો ને કે એવી બેનને શું કરવી, અને અચાનક આ બેન પ્રત્યે પ્રેમ ક્યાંથી ઉભરાઈ ગયો? અરે પણ એક તો કેટલા સમયે ભાઈને બેન મળી છે તો શું કહેતી હતી? અને કઈ જગ્યાએ ઓફિસ છે તમારી? મતલબ આ કંપની કઈ જગ્યાએ છે? ઇન્ટરવ્યુ આપવા ગયો હતો, પૂછવા નહોતો ગયો કે શું કરે છે, તારો ઘરવાળો કોણ છે, બાળકો કેટલા છે, અને મને મામા કહે છે કે નહીં. હા, અરે ભાઈ પણ જો બેન સાચું કોઈ સવાલ નથી કર્યો. પણ એ મને જોઈને ઊભી થઈ ગઈ હતી. એ મારી પાસે આવીને માફી માંગે પહેલા તો હું ઓફિસમાંથી બહાર નીકળી ગયો હતો. અરે પણ ભાઈ એ કંપનીમાં જોબ કરવાનો વાંધો શું હતો? આપણી બેન જ હતી ને સીઓ ત્યાં, સમગ્ર સારું થાત ને. અને ભાઈ સારામાં સારું કહેવાય કે આપણી બેન મોટી કંપનીની સીઈઓ છે. એટલે મારો દીકરો એ સીઈઓ જે કંપનીમાં છે એમાં ઇન્ટરવ્યુ પાસ થઈ જાય અને એના નેજા હેઠળ એ નોકરી કરે, એની મજૂર બનીને નહીં, એમ કહેવા માંગે છે તું? હા, એમ જ કહેવા માંગે છે. મમ્મી તમને શું લાગે છે કે બેને ત્યાં નોકરી કરશે તો શું ભાઈને મજૂરની જેમ કામ કરાવે? ગુલામ તો ગુલામ જ કહેવાય ને. હા, હા, સીધી વાત છે. એનો હસબન્ડ કદાચ એનો માલિક હશે કંપનીનો, તો જ આને સીઈઓ બનાવ્યો હોય ને, બાકી આને કોણ સીઈઓ બનાવે? હે, એની હેસિયત શું છે? હા, પૈસા વાળા સાથે લગ્ન કર્યા છે, આજે ખબર પડી ગઈ. આપણે તો જાણવાની કોશિશ નહોતી કરી કે ક્યાં છે, શું છે, કેમ નહીં, પણ ખબર પડી ગઈ કે એની નિયતમાં ખોટ હતી. આ તમે ધારી લીધું કે એનો હસબન્ડ માલિક હશે. અરે તમે ધારી લો ને, એના કરતાં પૂછી લેવું વધારે સારું. હું જેનું મોઢું જોવા નહોતો માંગતો
એને ત્યાં નોકરી કરીને મારે રોજ જે એના ઓર્ડરનું પાલન કરવાનું, એ મને કામ ચીંધે અને મારે એ કામ કરવાના. અરે ભાડમાં ગઈ આવી નોકરી. અરે પણ ભાઈ બીજી કંપનીમાં તમે કામ કરો તો ત્યાં પણ કોકની નીચે જ કામ કરવું હા, પડે પણ ને. ત્યાં એ લોકોના મોઢા જોવા મને ગમતા હોય ને. જે મારા ઘરમાંથી ગઈ, જેને હું કોઈ દિવસ મારા દિલમાં પણ નથી રાખવા માંગતો, એને હું રોજ જે સામે કેવી રીતે જોઈ શકું? જેને હું ભૂલવા માંગુ છું, જેને હું ભૂલી ગયો છું, એને હું યાદ કરવા નથી માંગતો ને યાર રોજ જે મને યાદ આવે. ખબર નહીં, હા જે રસ્તે નથી જવું એનું અમે નામ લેવા નથી માંગતા, પણ હા કોણ જાણે ક્યાંથી એ સામે આવી જાય છે. સમજી ગઈ હતી એ મારા મોઢાના એક્સપ્રેશન જોઈને સમજી ગઈ હતી કે હું શું કહેવા માંગુ છું ને હું શું કહી રહ્યો છું. એટલો ગુસ્સો આવ્યો હતો, એ ગુસ્સો જોઈને સમજી ગઈ હતી કે એક શબ્દ પણ જો બોલીશ તો ખબર નહીં શું થશે. સારું, તમે મોઢું જોવા નથી માંગતા, કઈ વાંધો નહીં. તમે એડ્રેસ તો આપો કે તમે કઈ કંપનીમાં ગયા હતા. કેમ તમારે ત્યાં જવું છે? બિલકુલ નહીં. તમારે લોકોએ કોઈ જાણવાની કોશિશ નથી કરવાની કે ક્યાં છે શું છે. મેં આવીને કહી દીધું એ ઘણું છે. હવે તમારે કોઈ તપાસ કરવાની પણ જરૂર નથી અને બીજી વાર આ ઘરમાં હવે કોઈ એનું નામ પણ નહીં લે. સારું, તમને એવું ઠીક લાગતું હોય ને તો એવું જ થશે. સમજાવી દેજે અંકિતા બહુને કે આ ઘરમાં હવે ક્યારે બેન બેન ના કરે. આ ઘરમાં ફક્ત આપણે 4 લોકો છીએ, એનાથી વધારે કોઈ નહીં. એ આ ઘરની દીકરી છે ને, જો દીકરી આ મરી ગઈ છે. અરે એવા દે ને અંકિતા, કોની સાથે લમણાચીક કરે છે? જે વ્યક્તિઓને એની કઈ પડી જ નથી એની સાથે બોલીને કઈ ફાયદો નથી. ચાલ મારી સાથે. ચા બનાવો તમે, મગજ ખરાબ થઈ ગયો મારો તો.